પાસે ભાવ ના મળે એટલે નુકસાન પડે. ભાવ ના મળે આપણે રાઈ બાબાની છે. આ બિયારણ છે, જોઈ લ્યો. પાયનિયર હાઇબ્રિડ મસ્ટર્ડ સીડ્સ અને 45S46. એમ નહીં એના વાળા તો બોલવાળા આપણે રાઈ બાબાની છે. આ બિયારણ છે, જોઈ લ્યો. પાયનિયર હાઇબ્રિડ મસ્ટર્ડ સીડ્સ અને 45S46. આ મિક્સ કરી દઈશું. આપણે આ ખેતરમાં લગભગ 5-6 ઠેલી પાયનિયરની જવા દેવાની છે. તો 5-6 વીઘાનું ખેતર છે અને આ રીતે મિક્સ કરી દેવાનું ખાતર સાથે. હાલ અત્યારે ખાતરની 2 ઠેલી નાખી છે અને 1.5 ઠેલી રાયડાની નાખી છે. એના પછી જો આ 2 ઠેલી પડી છે એ તોડી અને એના સાથે પાછા 1.5 ઠેલી નાખીશું. તો આને મિક્સ કરવાનું છે હવે. પાસે થઈ જાય કે દવા વાળું ખાવાનું. આ રીતે રળિયાને પૂંખી દેવાનું. મિત્રો આ ખેતરમાં આપણે રેણનીથી પહેરીએ અને રાયડો કરવાનો છે. ત્યારે આ ખેતરમાં આપણે ગંઠણવું એટલે કે પહેલેથી જ પૂંખી નાખવાનું અને પછી પાણી આપવાનું. એ રીતે રાયડો કરવાનો છે. મિત્રો ખેતરમાં ચા નાસ્તો. કેટલાની રમેશ કાકા ઠેલી છે આ?
અને પોટ થેલીનો ઓછી છે તો 100,000 અને 100 રૂપિયા તો ખાલી આ બિયારણના થયા છે ને ખાતરના અલગ, શેડવાનું અલગ અને બીજી મજૂરી અલગ, પછી વચ્ચે ખાતર નાખવાનું થાય તો અલગ. તો ખેડૂતને પછી ભાવ ના મળે એટલે નુકસાન પડે. આ ના મળે. ખેડૂતનું ઊંધું આવે તો, હે? વાત સાચી છે.